હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર રકમમાં કહે છે કે ભાઈ નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. એટલે કે અહીંયા વચ્ચેના ભાગમાં જ્યાં k દેખાય છે એ k ની કિંમત કેટલી છે આપણે શોધવાની છે. હવે જો કે અહીંયા રકમમાં છે આપણને એક અવયવ આપી દીધો છે, એટલે સૌથી પહેલું સ્ટેપ શું કરો કે જે અવયવ તમને આપેલો છે એના ઉપરથી x ની કિંમત ગોતી લેવાની. એટલે કે x - 1 ઉપરથી આપણે x ની કિંમત છે એ ગોતી લઈએ. એટલે અહીંયા લખીએ કે ભાઈ અહીં એટલે કે આ દાખલામાં x - 1 એ p of x નો અવયવ છે અને તેથી શું થાય તો કે અહીંયા x - 1 બરાબર 0. -1 ને પહેલી બાજુ જવા દઈએ એટલે x બરાબર કેટલા થઈ જશે? +1. અને હવે આ જે કિંમત છે ક્યાં મૂકવાની? તો કે આપેલી જે બહુપદી છે એમાં x ની જગ્યાએ છે આપણે આ કિંમત મૂકવાની છે. એટલે બહુપદી લખી નાખીએ. ભાઈ p of x બરાબર આપણને આપેલા છે કે x² માઇનસ વર્ગમૂળમાં 2x + 1. ચલો હવે અહીંયા તો કે x બરાબર 1 મૂકતા એટલે અહીંયા બાજુમાં લખી નાખીએ ભાઈ x બરાબર 1 મૂકતા એટલે જ્યાં x છે ત્યાં આપણે હવે 1 મૂકી દઈશું. એટલે p of x બરાબર k કૌંસમાં 1 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 કૌંસમાં 1 + 1. ચલો હવે શું કરવાનું? તો કે હવે આપણે k ની કિંમત જોઈએ છે એટલે બરાબરની સામે 0 કરવું પડશે. એટલે આ બાજુ જે p of x છે ત્યાં 0 કરી દઈએ. અને એ શા માટે 0 થાય? કારણ કે અહીંયા x - 1 અવયવ આપેલો છે. એટલે અવયવમાંથી શૂન્યની કિંમત શોધીએ અને એ કિંમત જ્યારે અહીંયા મૂકીએ ત્યારે બહુપદી 0 થઈ જાય. એટલા માટે આપણે અહીંયા p of x બરાબર 0 લઈ લઈએ. અને કદાચ યાદ ન રહે તો શું કરવાનું બાળકો કે ભાઈ k ની કિંમત શોધવાની છે એટલે બરાબરની સામે શું કરી દેવાનું? 0 મૂકી દેવાનું. એટલે કે જનરલી આપણે જમણી બાજુ 0 મૂકતા હોઈએ છીએ, પણ એ જમણી બાજુ બહુપદી છે એટલે ડાબી બાજુ આપણે 0 મૂકી દઈએ. એટલે કે અહીંયા p of x બરાબર 0 લેતા. શા માટે લેવાનો એ આપણે હમણાં અહીંયા આગળ ચર્ચા કરી. ઓકે, ચલો હવે અહીંયા 0 લખી નાખીએ. કે 1 નો વર્ગ તો કે 1, વર્ગમૂળ 2 ગુણ્યા 1 એટલે કે વર્ગમૂળ 2 + 1. ચલો કે એકા તો કે અહીંયા k માઇનસ વર્ગમૂળ 2 + 1. ચલો હવે k ને ડાબી બાજુ લઈ જઈએ. અત્યારે k ની નિશાની પ્લસ છે, ડાબી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે. એટલે હવે અહીંયા જવાબ શું થશે કે -k બરાબર માઇનસ વર્ગમૂળ 2 + 1. પણ આપણે તો પાછો k જોઈએ છે તો બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરીએ કે ભાઈ બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરતા ચલો માઇનસ વડે ગુણાકાર કરીએ એટલે શું થશે? માઇનસ કૌંસમાં -k બરાબર માઇનસ કૌંસમાં માઇનસ વર્ગમૂળ 2 + 1. બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા પ્લસ વર્ગમૂળમાં 2 અને જ્યારે માઇનસ છે એ એક સાથે ગુણાશે ત્યારે અંદર પ્લસ છે, બહાર માઇનસ છે એટલે પ્લસ માઇનસ -1. એટલે કે અહીંયા આપણને જે k બરાબર જવાબ શું મળ્યો તો કે વર્ગમૂળ 2 - 1. યસ, એટલે આવી રીતે છે આપણને k ની કિંમત છે એ મળે છે. અને આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.